તો કાંઈ નહીં ફેમિલી, જો નહોતું રહું ને તોય છેલ્લે રોવાઈ ગયું, કેમ કે એ સમય જ અમારો એવો હતો ફેમિલી. અમે એન્ડ એ આખા વિડીયામાં છે ને અમે હિંમત કરી ગયા કે નથી રહું. અમે આખા વિડીયામાં તમે જોજો, જળજળિયા અમને બેયને આવી જતા હતા. એવું નહોતું કે મને એકના. જો સાજીતે અત્યારે મને સાની રાખતા એ રોવા મળ્યા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાય મજામાં? તો મજામાં જ છો. અમારી ચેનલમાં બધાયનું હાર્દિક સ્વાગત છે. ને તમે છે ને જે એમ બહુ ડિમાન્ડ હતી ને કે જેનો તમે કેદુના ઇંતજાર કરતા હતા, એ સ્ટોરી આજ આપણે પ્રસ્તુત કરી દેવાની છે. હા, જેટલા તમે બધાએ બહુ કોમેન્ટ કરતા કે અનિશાબેન તમારા ગળે શું થયું છે, તો ઘણાને મેં આન્સર આપેલા છે કે મારે ઓપરેશન આવેલું છે. તો તમારા પાસે બધાના રિટર્ન એ સવાલ હોય કે તમને ઓપરેશન કઈ રીતનું આવ્યું હતું, શું પ્રોબ્લેમ હતી, એના લીધે આવ્યું હતું. તો તમારા બધાની બહુ ડિમાન્ડ હતી. અમે ઘણા દિવસથી પ્લાન કરતા હતા વિડીયો બનાવવા, પણ આજ ફાઇનલ અમે છે ને ટાઈમ કાઢી લીધો છે અને આજે ઓપરેશન સ્ટોરી બનાવવાની છે. તો કન્ટિન્યુ રહેજો, એન્ડ સુધી સાંભળજો. બહુ ઇમોશનલ અમારી સ્ટોરી છે કા. તો હાલો સ્ટાર્ટ કરીએ કે મને અહીંયા પ્રોબ્લેમ શેના લીધે થયો હતો ને હું થયું હતું એમ. તો એમાં એવું હતું કે મને છે ને પેલા ઉધરસ થઈ ગઈ હતી, બહુ જ તે જોરદાર ઓલી, એટલે 10-15 દિવસ સુધી એમને હેવી ઉધરરી. જાણે ઓલી ટીબી કેમ થઈ હોય ને ઉધરરી કરાવ્યા હતા કા. તો ટીબી નહોતી આવી અને ઉધરસ પણ જોરદાર થઈ ગઈ. એના લીધે મને કફ થઈ ગયો હતો. તો કફના લીધે મને થોડો શ્વાસમાં પ્રોબ્લેમ આવવા મળ્યો, કે મતલબ કે હું છે ને શ્વાસ હાલે તો હાં સડવા મળે, પછી આમાં એવું હતું પ્રોબ્લેમ રહેતો ધીમે ધીમે. હા, ધીમે આ કેમ ગૌડા માણા હોય શ્વાસ નો લઈ શકે, થોડુંક હાલે તો શ્વાસ ચડે, એવું મને પ્રોબ્લેમ થવા મળ્યો. પછી અમે નજીકના દવાખાને, મતલબ કે નાના દવાખાના હોય ને એમાંથી અમે દવા લેવાનું શરૂ કર્યું. બાપ દેવરેવા જે નાના દવાખાને જેટલી બનતી કોસ્ટ હતી ને એટલી એને કરી કા. હા, એ પછી એ જ આપણને બોલાય કીધું હતું ને કે તમે મોટા દવાખાને એકાદો રિપોર્ટ કરવો. એ અમારા આમ તો ફેમિલી ડોક્ટર જ માની લેવાનું, બધા અમારે નાની મોટી ન્યાસ દવા લેવાની. એટલે એનાથી બની ને એટલી કોશિશ એને કરી. બાપ દેવરેવા બહુ મોંઘી દવાઓ દીધી, પણ મને શ્વાસમાં કઈ ફેર ન પડ્યો. અને પછી એને કીધું કે હવે તમારે હોસ્પિટલના પગલા સડવા જોશે એમ. તો પછી અમે મોટી હોસ્પિટલ ગયા, સુરતની મહાવીર હોસ્પિટલ. મહાવીર નું નામ તો હંદે સુરતમાં સાંભળેલું હોય. તો ત્યાં અમે ગયા તો એને ચેકઅપ કર્યું ને બધી રીતનું એક્સરે ને એવું કઢ્યું. તો એને એમ કીધું કે તમારી શ્વાસ નળી છે ને એ ધીરે ધીરે દબાતી જાય છે, મતલબ કે બ્લોક થતી જાય છે. તો અમે કીધું એવું કાંક છે, તો હવે એનું શું નિવારણ કરવાનું. તે એમાં ના એ કીધું કે અમે વેક્યુમ થી ઓલો કફ ખેંચીએ. એટલે એને એમ કીધું કે કફના લીધે તમારી નળી દબાતી જાય છે એમ. તો પછી એને કીધું કે આ આપણે છે ને કફ ખેંચી લેવી, એટલે કે તમને હળવી થઈ જાય નળી તો તમને શ્વાસનો પ્રોબ્લેમ નહીં રહે એમ. તો એમ કીધું આપણને તો શું ખબર પડે, ડોક્ટર એમાં આપણને કઈ અનુભવ હોય નહીં, દવાખાના બાબતમાં અનુભવ હોય તો આપણે એમ કહીએ કે એ વેક્યુમ થી નો ખેંચાવાય. હા, તો એને એવી રીતે ખેંચી લીધો. અને પછી આમ ઘેર આવી આવ્યા તો એક્સરે કઢાવ્યો હતો ને બધું થયું. તે દી 5,000 નું બિલ ભરીને આવ્યા હતા કા. હા, એ કક 5,000 ની આજુબાજુમાં બિલ આવ્યું હતું. તો 5,000 અમે ભરીને આવ્યા ને પછી અમે ઘેર આવી આવ્યા. 2 દિવસ થયા ને તો બીજા દિવસે ફરી પાછું મને શ્વાસ ચડવા મળ્યો. તો પછી દવાખાને ગયા કા. એટલે એ તારે ઓલી દવા હતી ને 2-3 દી ક્યાં સુધી, તો એ કઈ ફેર કઈ પડતો નહીં. પછી આપણે આમ પાછા ગયા. હા, પછી આમ પાછા ગયા. તો એને કીધું કે હવે તમારે આનું કાંઈ ન થાય, હવે તમારે આને સીધું ઓપરેશન કરાવવું પડે. એ કે ઓપરેશન કરો તો અમે તમને એમાં નોઝલ ફિટ કરી દઈએ, ત્યાંથી તમે શ્વાસ લઈ શકો. તો હવે આપણે મુશ્કેલી હોય અને હાલો માણસ આવો જીવવામાં નહીં, મર્યામાં નહીં, એવી મારી સ્થિતિ થઈ ગઈ હતી. તો સાજીતે અને હું અને સાજીતના બેન છે ને હગા, એના હાર અને એ 2 જણા આવ્યા હતા. તો એને કીધું મામા થાય, કીધું કે તો તમે ઓપરેશન કરવાનું હોય તો ઈ કરી નાખો, બીજું શું. ઈ હવે કાંક માણા અમારું હાજા માંદું છે તો કાંક તો કરવું પડે ને એમ. તો ડોક્ટર કીધું હા તમે તાર હાલો ઓલા થઈ જાવ, હું ભરતી થઈ જાવ દવાખાને એમ, એડમિટ થઈ જાવ. પણ ના છે ને કહાનીમાં એક ટ્વિસ્ટ હતો. કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો, બોલો. ના છે ને ડાયરેક્ટ કીધું 8-9 લાખ રૂપિયાનો તમારે ખર્ચો ટાર્ગેટ રાખવાનો. ડોક્ટર કે એમ કીધું વાંધો નહીં, ભલે ખર્ચો આવશે એ અમે પૂરો પાડી દેવું. પણ અમને એ ખબર નથી કે એટલો બધો ખર્ચ ટેબલે મૂકવાનું નથી કીધું. હા, એ તો એમાં છે ને એને કીધું કે તમારે એટલો અંદાજ એવી કે 7 થી 8 લાખમાં તમારે હાલવાનું, એટલો તમારે ખર્ચ આવશે. તો આ મામાને એને કીધું કે કાંઈ વાંધો નહીં, અમારા માણસ છે તો પૈસા છે એમ. તો એને કીધું ડોક્ટરે કે હાલો વાંધો નહીં, તમે એડમિટ થઈ જાવ, તમે અહીંયા પૈસા ભરી જો એમ.
તો અમે એમ કીધું કે અમે નાના માણસો છે, અમારા પાસે એટલા બધા પૈસા ન હોય, અમે એકારે એટલા બધા ન ભરી શકવી. રેતે ભરી દઈએ. અને પાછો એ ડોક્ટર શું કહે ખબર, કે આ ટેબલ ઉપર 8 લાખ રૂપિયા રોકડા મૂકો ને તો આગળ ઓપરેશન ચાલુ કરી દેવી. બોલો હવે આપણે નાના માણસો, મિડલ ક્લાસ માણસો, ઘરમાં કઈ પૈસા હોય નહીં, તો આપણે 8 લાખ એક કડીના કેમ ભરવા? અમે કીધું કે તમે ચાલુ કરી દો આ બધા. હું તો રોજ, મને તો કઈક થતું એટલે હું તો આ બધા કે તમે ચાલુ તો કરી દો, પૈસાની તમે ચિંતા ઉલાવ કરો એમ. તો કે નહીં, તમારે પૈસા ભરો તો અમે એટલે અમુક ડોક્ટર ભગવાનનું રૂપ હોય ને, અમુક તો પછી સમજી જાવ એમ. પછી તો અમે કીધું હાલો અમારી પાસે તો પૈસા નથી, ઈ કે તમે ટેબલે પૈસા મૂકો ને તો ઓપરેશન ચાલુ થાય. તો અમે બધા એકાબીજાને સામું જોઈએ. મેં કીધું આને, મેં કીધું પૈસા વગરનું કાંઈ ન થાય, હાલો આપણે વિયા જાય. મેં કીધું હાલો ઘરે જેટલું, મેં કીધું મારે કામ નહીં થાય તો હું નહીં કરું. તો પછી અમે છે ને એના મોઢે તરત ઘેરે આવી આવ્યા. પછી દેહમાં ફોન કર્યો મારા હાહુ હારાને, કીધું કે અમારા પાસે 70-80 હજાર રૂપિયા છે અને અમારા પાસે 50-60 હજાર હતા એમ એટલા પૈસા ભેગા થયા. પછી હગાવાલાને કીધું તોય 8 લાખ રૂપિયા કરવા એટલે તો પૈસા ભેગા ન થયા અમારે, અને તાત્કાલિક તો ન થાય. અમારી કોશિશ તો ચાલુ જ હતી પૈસા ભેગા કરવાની. પછી એમાં બીજો દિવસ થયો ને તો મને મારા હાહુએ ના પાડી હતી, કામ ન કરતી ત્યારથી કે તું આરામ કરજે એમ. પણ પછી સવારમાં બીજે દી સવારે સાજીદ વહી ગયા કામે, અને મને એમ થયું લાય ને ધીમે ધીમે હું ઘરનું કામ કરું એમ. આમ પોરો ખાતા ઘરનું થોડુંક હંજારી પોતાની એવું બધું ના મેં કમ્પ્લીટ કરી નાખ્યું. આર્યનથી મારે નાનો એવો, મતલબ હજી 1.5 વર્ષનો. હવા વર્ષ 1.5 વર્ષની આજુબાજુમાં છે તે 1.5 વર્ષનો આર્યન હજી હાલવા શીખો તો જેવું તેવું બોલતો. તે એને હાસું અને ઘરનું થોડું કામ કર્યું. અને કપડા હતા 2 જોડે લાઈન માં ધોવે, શ્વાસ નથી ચડતો, આમ થોડો સડે તો હું પોરો ખાઈ લઈ એમ. તે જેવી હું કપડા ધોવા બેઠી ને એવી અચાનક જ મને ઉધરા ચાલુ થઈ ગઈ. અને ઉધરા ચાલુ થઈ ગઈ ને તો હા આમ શ્વાસમાં કંઈક થવા જ હું પરસેવો રેબ જવાબ, અને કાંઈ બોલાય નહીં, કાંઈ ચલાય નહીં. તેથી તો હું મોત ભાળી ગઈ હતી કે હવે મોત ઢુકડું આજ હું ન રહું એમ. અને મારથી કાંઈ બોલાય નહીં. તો વળી મારા કિસ્મત એટલા હારા પહેર્યા. તો નીચેવાળા બેન છે ને ઉપર કપડા હુકવવા આવ્યા. તો ઈ મને ભાળી ગયા, ખબર ભાળી ગયા ને એટલે એ ડાયરેક્ટ મને ફોન કર્યો કે સારીદભાઈ હબદીન ઘરે આવો અને મજા બગડી ગઈ છે. તે મેં ડાયરેક્ટ કારખાનેથી ને ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો. હું કહું આ એરિયો છે ને આ જગ્યાએ એમાં તમે નાથી હું કારખાનેથી ઘરે પહોંચ્યો, એમ્બ્યુલન્સ આવી ગઈ. અને તો ઈ બેન સાજીદ ને ફોન કર્યો. અને પછી સાજીદ તો રસ્તામાં 108 બોલાવતા આવ્યા હતા. તો એક કોરથી સાજીદ આવ્યા ને એક કોરથી એમ્બ્યુલન્સ આવી ગઈ. તો સાજીદ ઘરે આવ્યા ને ઈ જ મને ખબર હે. પછી હું છું મને કાંઈ ખબર નથી. આગળ સાજીદ કરશે. પછી છે ને ડાયરેક્ટ આને તો ઓલામાં શ્વાસ ન લેવાય એટલે માણા બેભાન થવા મળે. એટલે આમ ભાનમાં તો ખાલી બોલે ને ઈ જ સમજાય મને, બાકી હું એટલું બધું કઈ ભાનમાં કઈ હતી નહીં. પછી ડાયરેક્ટ તેડીને એમ્બ્યુલન્સમાં ચડાવીને ડાયરેક્ટ વહી ગયા સિવિલ મેલ હોસ્પિટલે. ડાયરેક્ટ સરકારીમાં વહી ગયા. હા ના આમાં સાજલી પણ એટલું બધું નહીં, 50% ખરસ આવે અડધો. એટલું બધું આમાં ઓલા પણ આમાં જેટલું કીધું હતું ને એટલું બિલ નો આવે. અને અહીંયા ડાયરેક્ટ 108 માં ચડાવે ને તો શ્વાસ નો લેવાય. પેલા ઓલું ઓક્સિજન એક ચડાવ્યું હતું. પેલા 2 બાટલા એનો ઓક્સિજન ના ખાલી કર્યા. પછી ડોક્ટર કે હવે અડધી કલાકનો ટાઈમ છે, તમે આમાં સહયોગ કરી ગયો તો આને અમે નોઝલ ફીટ ડાયરી કરી દઈએ. શ્વાસ ને આપણે બાયપાસ કરે. ઈ તો જેને કરવેલું હોય એને ખબર. જે ડાક છે ને એનો જ છે કે એને છે ને ડાયરેક્ટ અહીં સેકો મારી અને એવડી મોટી નોઝલ ફિટ કરી દીધી હતી. હા એવડી મોટી નોઝલ ફિટ કરી દીધી. 108 માં હું છું, દવાખાને હું છું, ઈ મને કાંઈ ખબર નહોતી. પણ જ્યારે હું 24 કલાક 24 કલાક ઉપર થઈ ગયું. 24 કલાક પછી હું જ્યારે ભાનમાં આવી ને ત્યારે હું તો આમ બધી કોઈ જો હું અવાજ કાઢું, હું આમ બોલાવું બધાને, પણ મારે ત્યાં નોઝલ ફિટ એટલે અવાજ તો નીકળે નહીં. એટલે આ મૂંગું માણા કેમ હોય એવી મારી સ્થિતિ થઈ ગઈ કે હું હાવ એકદમ મૂંગી જ થઈ ગઈ. હું આમ બધી પર જોઉં, હું અવાજ કરું, આમ રાયડું પાડું પણ હસડો અવાજ ન આવે. અને પછી સાજીદ મારા સામે બેઠા, ઈ આમ કરે, આમ તું શાંતિ રાખ એમ, કાંઈ નથી થયું એમ. અને એમાંય મારી બેન પણ મારે ન્યા આવી દવાખાને. મારી બેસ્ટ ફ્રેન્ડ જે મારી લવ સ્ટોરી માં હતી ને ઈ જ મારી બેસ્ટ ફ્રેન્ડ. ઈ ન્યા આવી તો હું એને ઓળખી નહોતી. એ આમ આવે તો એને વર્તે નહીં, પણ આમ માણસને છે ને ઓલી બીમારી હોય ને તે આમ કઈ પણ દેખાય નહીં કે મૈરામાં નહીં જીવવામાં નહીં એવી સ્થિતિ હતી. તો મારી બેન પણ આવી ને એને મને કીધું કે બાલી તું મને ઓળખશો એમ. મેં કીધું નહીં હું તને નથી ઓળખતી, તું કોણ છો? કેમ કે હા આમ ડેર મારી ગયો ને મગજ. અને સાજીદ એમ કહેતા હતા મને કે ત્યારે જયારે હું તને દવાખાને પુગાડી ને તો તું એટલી જોટા મારતી હતી ને તો દવાખાનાનું પલંગ તોડી નાખ્યો હતો. કેમ કે જયારે જીવ જાતો હોય ને તે કઈ એમનામ જીવ નથી જાતો, બહુ હેરાન થાય પછી જાય.
એટલે શ્વાસ મોતના દરવાજાથી મારો જીવ પાછો આવ્યો છે કે એટલે અડધી કલાક અમે મોડા થઈ તો આ બસ જ નહીં. અત્યારે અનિશા ઉનડ નામનું કોઈ હોત નહીં. હા ને એમાં છે ને ડાયરેક્ટ ઓલા મારા મામા હતા ને એ મને કીધું જ તું એ કે સારી રીતે આમાં આપણે સહી જ્યાં માંગે ને સહી આપણે આમી બાજી હારેલા છે એ બસી લઈ તો આપડા ભાઈ ઈ કે સાહેબ ઈ બે મામા ભાણે સહી દેવા જ મળી બાકી કોઈ નતું. મારા મમ્મી પપ્પા ઈ ઈ તો ગામડે ગામડે હતા. બિચારા ઈ તાત્કાલિક તો ન આવી ગયા. તો પછી ઓપરેશન કરી નાખ્યું અને હું અડધી ભાન શક્તિ વહી ગઈ હતી, મારી યાદ શક્તિ ને અડધી હતી એવું હતું. મને યાદ દેવરાય તો માણા યાદ આવતું ન કે હું આર્યની ન ઓળખતી ને ખુદ મારો છોકરો હતો ને એની ન વરસતી પછી આ ડોક્ટરો આમ ના પડે ને અમુક ઓલો દવાખાના લીધે કે તમારું બાળકને ઈંધે નહીં લાવવાનું. પછી એમાં પછી જયારે હું ભાનમાં આવી ગઈ ને પછી મારા હાહુ એને તેડાઈ લીધા. મારા હાહુ મારા હાહરા બધા આવ્યા ગામડેથી પણ ઈ ને આવે પણ ડોક્ટર અંદર આવવા ન દે, નાનું બાળક આઈસીયુ માં હોય એટલે નો આવવા દે ને. હા તો પછી એવી સ્થિતિ અમારી થઈ ગઈ હતી અને દવાખાને એમ કીધું હતું કે તમારે અંદાજે 3 થી 4 મહિના તો તમારે અહીં રોકાવું જોઈએ તો કાંઈ ખરખું થાય. અમારથી બનતી કોશિશ તમે એ ઓલા ટેલિસ્કોપ નાખીને આમ ચેક કરે ને એના રિપોર્ટ ને હજી મારી પાસે પડ્યું છે એવું નથી. એક બેગ એક કાગળિયા પડ્યા છે હા તો એમાં હાવ હાર ને એવા પણ આર્યન ને અંદર આવવા ન દે. પછી કીધું કે હવે શું કરવું એમ જો એમાં હાવ ની કે હું દવાખાના બહાર બેહું બીજું મારથી કાંઈ થાય નહીં. પછી અમે એમ વિચાર્યું કે તમે છે ને આર્યન ને લઈને દેહમાં વ્યા જાવ એમ. એટલે અહીંયા છે ને અમે બે જણા જોઈ લેવું જે થાય ઈ. ને ઈ એક ધ્યાન રાખવાનું આપણો સારો સમય હોય ને તો ઈ તે બધા હવ આપણે સપોર્ટમાં હોય ને નબળો સમય હોય ને તે આપણું સપોર્ટમાં કોઈ ન હોય આપણા મા બાપ સિવાય. હા બે અમારી પાસે અમારે યાર કોઈ નહીં. આન મામા હતા એને આપણે જાજુદી તો કોઈ ન નડાય. એને અમને આડતી હાશવા હતા, આડતી એનું ઘરનું અમને ખાવાનું પૂરું પાડ્યું હતું. પછી અમે એને અમે કીધું પછી એમ કીધું કે તમે તમારો ધંધો કરો, આપણે અમે બધા હરખા નાના માણસો હોય એટલે કીધું તમે તમારો ધંધો કરો અમે અમારી રીતે જોઈ લઈશું એમ. કેમ કે 3 4 મહિના કોઈને ઘરે ન પોહાય. આપણે દવાખાનાનો મંદવાડનો કાટલો ન પોહાય. આપણે હાજા હારા હોય ને તો પોહાઈ જાય. તો મારા હાવા હારાને મોકલી દીધા દેહમાં, આર્યન દેહમાં. પછી અમે 2 જણા એકલા વધ્યા સુરતમાં અને ઈ તે દવાખાનામાં સુરતની સિમીમીર હોસ્પિટલ એમાં અમે 2 જણા વધ્યા. હું કઈ બોલી શકું નહીં, હું તો એકદમ મોંઘું માણા એમના આમ પથારીમાં પડ્યું રહેવાનું. આખો દી ખાટલા એનો પડી હોય કઈ પણ આમ ઓલું હોય ને તો મોબાઈલ અમારે બે પાસે હતા તે લખીને મને દે કે મારે આ કામ છે. અને મારા હાવ તો બિચારા ભણેલા નહીં તો એ મારું સમજાય નહીં. અમે વધારે કંટાળી ગયા ને પછી અમે તેને મોકલી દીધા દેહમાં આર્યને લઈને વહી ગયા. પછી અમારે એવો સમય હતો અને ડોક્ટરો છે ને 2 દિન 5 દી મારું ગળું ખોલે જોવે અને કોને ખબર એવું થતું કે આજે સાંજે એને હાલો સાંજે ડોક્ટર 9 વાગે મારું ઓપરેશન કરે અને ખોલે નળી જોવે રેડી છે હાલો બધું રીત આપણે ઓપરેશન કરવાનું હોય એને એક દી પેલા ઓલું ટેલિસ્કોપ નાખીને એમાં ચેક કરે ને કે આને શું છે તે એમ પરફેક્ટ આવે ને તે દી રહી ત્યાં 1-2 વાગે ને એટલે પાછું સુધી બ્લોક થઈ જાય. તો એવી રીતે એને 5 ઓપરેશન આમાં કર્યા એને. નહીં 4 ઓપરેશન ઉપર થઈ ગયા છે. હા 4 ઓપરેશન એમના ઉપર થઈ ગયા. હજી છે ને કહાનીમાં જે ટ્વિસ્ટ લાવવાની લાંબી સ્ટોરી છે. અને એ પછી એમના છે ને 8 દી અને 15 દી અમને પછી અમારાથી દવાખાનાનું બિલ કેટલું આવે હાલો અડધો ખર્ચ હતો તોય અડધો તો દેવો પડે ને. પછી ડોક્ટરે કીધું કે તમે 15 દી તમારા ઘરે જાવ ને તો તમે જઈ શકો છો એમ. તો 15 દી અમે દવાખાને હારા હતા ના એવું નતું કે નતા હારા ને એક ડોક્ટર એવું હતું ને રાતે એને 2 વાગે હું આમ બોલાવવા જાઉં તો 2 વાગ્યામાં ખબર છે ઓલો શ્વાસ નળી બ્લોક થઈને રાતે પછી મહિનાથી પછી આવ્યું તો તમે આગળ એમને સાંભળો હજી છે ને. એમાં પછી 15 દિવસ અમને ડોક્ટરે ઘરે જવાની રજા આપી 15 દી કેડે તમે આવજો એમ. 15 દી અમે ઘરે વહી ગયા પછી પાછા 15 દી કેડે આવ્યા અને પછી અમારો ઓપરેશન નો વારો હતો. અને જયારે ઓપરેશન નો વારો હોય ને તેથી મને એમ થાય કે આજ મારું મોત આવી ગયું. એટલે હું બહુ બીવે મને એમાં બીક તો લાગે મારી સિવાય કોઈને એમાં ઓલો ડોક્ટર કહે તમે હગાવાલાને કોઈને એમાં 2 જણાની સહી જોઈ ને એટલે એક સહી આ કરી દે ને એક સહી હું કરી દઉં બાકી કોઈ એમ નહીં. દવાખાને હતા ને ત્યારે 15 દી અમારે દવાખાને રહેવાનું થાય. તો બહારનું પછી કેટલું રેડીમેડ ખાવું અને ભાવે નહીં રેડીમેડ. તો સાજીદ બિચારા છે ને મને દવાખાને મૂકીને સવારમાં ઘેરે આવીએ બધું સાજીદ છે ને હંસવારી પોતા ઠામડા લુગડા બધું કામ કરી નાખે. પછી અમારે 2 જણા આખો દિવસનું રાંધીને વી આવે ત્યાં દવાખાને રાંધીને વી આવે. કેમ કે સાજીદ મારું ત્યાં સાજીદ જ હતા મારી સેવા કરવા માટે. બાકી તો પોહાય નહીં કઈ. એક તો સુરતમાં ભાડે રહેતા હોય હાવ હારા પોહાય નહીં અહીંયા.
તો અમે 2 જણા એવી રીતે સમય પસાર કરતા હતા. ને એમાંય છે ને અમારે જ્યાં રહેતા ને એના પાડોશી બહુ સારા હા, હતા. અમારા જે પાડોશી અમારે હતા. મોડું થાય એમ હોય ને એટલે હું ખાલી ફોન કરીને કહું ને કે આજનું જમવાનું બનાવી દેજો, એટલે હું ના ઘેરે પહોંચું ને ત્યાં અમારે ટિફિન એ સામું 4 હોય. હા, તો છે ને જ્યારે હું દવાખાનામાં હતી ને ત્યારે મારી સેવા જેટલી સાજીતે કરી છે ને એટલી અત્યારે લગભગ કોઈ કરે નહીં. કેમ કે સાજીતે મને નવરાવેલી છે, મારું માથું ધોરાવેલું છે, મને રેડી કરેલી છે, મારું બધું ટોટલી કામ સાજીતે કરેલું છે. અત્યારે છે ને એવું કોઈ બીમાર હોય ને તો અત્યારના જમાનામાં કોઈ હાસવતું નથી એટલું બધું. તો સાજીતે મારી એટલી સેવા કરી હતી અને સાજીતે સેવા કરીને એટલે જ અત્યારે હું જીવતી છું. નકરું હોતે નહીં અત્યારે ક્યાંય વહી ગઈ હોત, ક્યાંય ઉડી ગઈ હોત. એટલે નકર અમીષા ઉનડ કેદું ને હળી ગઈ હોય. તો અને જ્યારે મારો ઓપરેશન નો વારો હોય ને તે જ્યાં સુધી હું કોમામાં ન ઓલો કાંઈક બેભાન કરે ને બેભાન ન થાઉં ત્યાં લગી મારે રોવાનું અને હું બેભાન થાઉં પછી આને રોવાનું. એટલે કેમ કે ઓપરેશનમાં જાય ને પછી બીક લાગે, ત્યાં અમુક ઓપરેશનમાં બહાર આવે ને તો મરી ગયેલા એટલે આમાં છે ને આમાં અમાર નજરની સામો જ એક દાખલો એવો અને એને બન્યો મારી હતો. જેવી જ પ્રોબ્લેમ હતી. હા, એને મોટી ઉંમરના હતા. અમારી સામું જ ઓપરેશન થઈને આવ્યું ને રાતે આમાં બિચારા ફેલ થઈ ગયા. હા, તો ઈ દાદા બિચારા મરી ગયા ને તો સાજીદને બીક લાગે કે આનું કે આને શું થાય. ઓપરેશન કર્યા અને એવી આ જે નળી આવતી ને આ જે ડોકમાં નાખવાની ઈ નળી એક નળી 2500 રૂપિયાની આવતી અને એવી અમે હજી આપણામાં 11 નળી અમે લીધી હતી ને 11 નળી દવાખાનેથી અમને આપી હતી. એમાં અડધો ખર્ચ હોય ને એટલે અડધું ઈ આપે ને અડધું આપણે મેડિકલ લાવવાનું. તો 2100 રૂપિયાની એક નળી આવે ને એવી અમે નહીં 2500 ની 2700 ની એમ ઓલે એમએમ ઉપર નાના મોટી હાઉસો પેલા ટચલી આંગળી જેવી આવે ને પછી ઈથી મોટી અંગૂઠા જેવી ને એવી. એવડી મોટી એમ છેલ્લા આપણે છેલ્લા 9 mm 9.5 mm. હા, તો 9 નંબરની નળી આવતી. પછી એમ ધીમે ડોક્ટર કે હવે તમારી નળી ખુલતી જાય છે ઈ કે તો આપણે ટ્રાય કરીએ, તમે ધીમે ધીમે કરીને નળી તમે ચેન્જ કરતા જાઓ. તો 2 દી ઓલી નળી રાખે, 2 દી ઓલી, પછી એટલી કેવી નળી રાખી. પછી હું છે ને આમ ડાટો રાખીને બોલી આવતી કા. પછી હું જ્યારે હું પેલો શબ્દ આમ નળી રાખીને બોલી ને તો સાજી ને મારા હાવ બધા ઓળખાઈ ગયા હો. નહીં તે મમ્મી અહીંયા નતા. ફોન નતો કર્યો, વિડિયો કોલ કર્યો. હા, વિડિયો કોલ કર્યો તો. વિડિયો કોલ કર્યો તો અને જ્યારે નાનું છોકરું બોલવા શીખે ને કેવી ખુશી હોય એવી ખુશી સાજીદને થઈ હતી કા. જ્યારે હું આમ હાથ રાખીને બોલી ને કે હવે હું બોલી શકું છું એમ. કેમ કે હું 1.5 મહિના પછી એટલું બોલી હતી કે હવે હું બોલી શકું છું. તેથી હાલો ઈ નળી એટલી કેવી મૂકી ને તો હું હાવ મારું બધું રેડી, હાવ કમ્પ્લીટ. અમે બીજે દી અમને રજા મળી હા, જાય. ડોક્ટરે કીધું કે હવે તમારે હાવ સારું થઈ ગયું છે, હવે તમે નળી કાઢી નાખો. પછી નળી કાઢી નાખી અને પછી ડિસ્ચાર્જ કાર્ડ આવે ને ડિસ્ચાર્જ કાર્ડ અમે ભરી દીધું, બધું રેડી થઈ ગયું. ડોક્ટર કે હજી આપણે આજ નળી કાઢી છે ને એટલે 24 કલાક તમે રોકાવ. 24 કલાક કે અહીંયા રોકાવ એમ જ કીધું તું કા. હા, એક રાતનું જ ઈ કીધું. કે એક રાત તમે અહીં રોકાવજો, કદાચ તમને કઈ ઇમરજન્સી થાય તો અમે તમારી સેવા કરીએ ગઈ એમ. તો કીધું વાંધો નહીં. અને જે ઓલો મારો ઓલો ખાટલો હતો ને ત્યાંથી મને ચેન્જ કરી દીધી. સાદા ખાટલામાં નોર્મલ ખાટલા, હા, નોર્મલ માં નોર્મલ ખાટલામાં લઈ લીધી અને રાતના 2 વાગ્યા ને મને આમ અચાનક જ હું કાંક થઈ ગયું, આમ ગભરામણ થવા મળ્યું ને આમ શ્વાસ ઉપડી ગયો. સાજીદને મેં કીધું આજ તઈ હું મોત પાડી ગઈ. મેં કીધું હવે હું ન બોસું. તઈ સાજીદને ખાલી આમ જ છું મારતી કા એમ છે ને એટલે ડાયરેક્ટ ઓલો અને એમાંય તેથી પરબ હતું કાક કા હું એ ખીહેર હતી, ખીહેરની વળતી રજા હતી. ખીહરની વળતી રજા ને બધાય ડોક્ટરો રજા ઉપર અને કોઈ ન મળે દવાખાના એક ખાલી જ ઓલા હોય. ખાલી ડોક્ટર હતી, એક કમ્પાઉન્ડર હતો, હા, એક ડોક્ટર. કમ્પાઉન્ડર હોય ખાલી. તે પછી મને અચાનક આમ ઓલું થઈ ગયું ને કમ્પાઉન્ડર ને જગાડ્યો. તો કમ્પાઉન્ડરે કીધું એ કે અરે કે આ બેન તો શ્વાસ જ નથી લઈ શકતા. ઈ પછી એને તો ઘાય ઓક્સિજન નો બાટલો ચડાવ્યો તોય શ્વાસ ન ઓક્સિજન લેવાય. એ શરૂ કરીને ઓલી રિધમ નામની એક ડોક્ટર હતી. પછી હા, ઈ ડોક્ટર એક હતી રીધમ નામની. એને કીધું તું કે હું આ 5 હોસ્પિટલમાં રહું છું, તમારે જે જરૂર પડે ને તમે મને ફોન કરી દેશો. પછી સાજીદે લઈને ફોન કર્યો ઈ કે આ અનિશાન પાછું કાક થઈ ગયું, તમે જલ્દી આવો. પછી તો બિચારી ઘા આવી અને ડાયરેક્ટ જ્યાં ખાટલા મૂકી હતી ને નાન્યા એમને ઓપરેશન ઓલી નળી પાસે એમ ગળું કાપીને કરી નાખી. 1 મહિનાથી પછી પાછું ઓપરેશન આવ્યું. ઈવડું અચાનક જ પછી રીધમ મેડમ આવ્યા ઘા અને પછી ત્યાં કોઈ માણસ ન મળે. ખાલી આ સાજીદ કેમ મારા હારે હતા એમ બીજા ખાટલા હારે હોય એવા મારા હેલ્પ લીધી કા. હા, ઓપરેશન થિયેટર હોય ને એમાં તો ઓલી લાઇટ નું ને હંધું હોય. એમાં છે ને એક મારો ફોન ને એક એનો ફોન હતો. અમાર બેયના ફોન ને ઓલે ફ્લેશ આમ શરૂ રાખીને એમાં એમ ઓલો લેસર પાણીથી ડાયરેક્ટ હબદીન શેકો મારીને તોડવા મળ્યું ને ઓલા લોહીના ફુવારે એનો ઉડે. એક કમ્પાઉન્ડર અને પછી 2 જણા જે હારે હતા ઈવડા ઈ એટલે આમ બીજા ખાટલા વાળા હોય ને ઈ અને સાજીદ
અને રીધમ મેડમ, બસ 5 જણાથી અમારું ઓપરેશન ત્યાં કર્યું. મારું તરત ઈના એ ઓલા જે કમ્પાઉન્ડર હતા ને એ હંધું કાતરું ને હંધું અંબુતા થાય જે માંગે ને એ ને મને કે તમે લાઈટ ખાલી રાખો. 2 જણા આમ સીપીએલ લઈને આમ ટીંગાઈ ગયા. આમ તઈ તો મારું એમ નામ કઈ બેરું નહોતું કર્યું, કાઈ નહોતું કર્યું. એમ અચાનક જ ઓપરેશન આવ્યું એટલે પછી ડેર કાઈ ન નકરી તડફડિયા નાખે. હું તો જોઈ ન હગું ઉસી થા. હું તો મને તેમ છું હું મરી જાઉં. હું તો નકરી રાઈડ નાખું હે આર્ય ને હે સાજી, કેમ કે તઈ એમ છું કે હવે હું ન રહ્યો એમ. પછી રીધમ મેડમ કે અનિશા તું શાંતિ રાખ, હું તને કાઈ નહીં થવા દઉં, હું આવી ગઈ છું, તને કાઈ નહીં થાય, થોડુંક દુઃખ થાય કે તને દુખશે કે પણ તું સહન કરી. પછી ઓલા હરીશનું નતે તાત્કાલિક ઓલી નળી નાખીને મારી દીધા. અને ઈ તો મળી લોહી ઉડાડવા કા. અરે લોહી આમાં જીવતું સાંભળું કાપવું ને ઇમરજન્સી માં કરવું એટલે એવું થાય. તો સાજીદ ને મારું લોહી ફાડીને સકર ચડી ગયા હતા. જ્યાં સુધી ઓપરેશન શરૂ હતું ને એ નળી નાખી ત્યાં સુધી કઈ ન થયું ને નળી નખાઈ ગઈ. પછી હું એમનો ડાયરેક્ટ બેહી ગયો. 1 મહિનાથી કેડે મારે પાછું ઓપરેશન આવ્યું ને પછી ડોક્ટરે કીધું કે હવે તમારે અહીં વધુ રોકાવાનું થશે એમ. પછી બીજેથી મોટા ડોક્ટર આવ્યા, બહુ મોટા હતા. એ એમડી એને કીધું, એને પછી નાના ડોક્ટર બધું કીધું કે અમે આમાં બધી કોશિશ કરી લીધી છે, હવે આમાં અમને કાંઈ રગ ઈલાજ પકડાતો નથી કે એને પછી એને હું કીધું તમે ઓલું એમઆરઆઈ કરાવો, ઓલું મોટો ગોળ મશીન આવે ને એની અંદર મને નાખવાની કીધી. હે પછી ડોક્ટરે કીધું તમે આ કરાવી જો, એના શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો આપણને બધું નસે ઓલી તપાસે ને. તો પછી બીજા દિવસે મને એમઆરઆઈ માં લઈ ગયા અને એમઆરઆઈ માં જોયું તો કાંઈ ન મળે. એમાં એક નખ જેટલો રોગ નહીં. એમાં હાવ 0 કે આને કઈ છે જ નહીં. મોટો ડોક્ટર સાયન્સ કે તમે આ ગળું કાપ્યું આ બધું કર્યું એ હાવ ખોટું જ છે કે આમાં એને કાંઈ રોગ નથી ને કે આ બધું શું છે. તો નાના ડોક્ટર કે હવે કાંઈ ખબર નથી પડતી. મોટો ડોક્ટર કે કાંઈ ખબર નથી પડતી, હવે આમાં શું કરવું કે આનો કયો રસ્તો લેવો એમ. પછી મારા મગજમાં વિચાર આવ્યો. સાજીદને મેં કીધું સાજીદ આપણે એટલા હેરાન, આમ લખીને જ દીધું બધું, બોલવાનું તો હતું જ નહીં મારે. હું 3 મહિના બોલી જ નથી, હાવ મૂંગા માણસ જેમ. પછી મને વિચાર આવ્યો, સાજીદને કીધું કે સાજીદ આમાં કાંઈ નહીં પણ ગમે બીજું કાંઈક હોવું જોઈએ. આમાં દવાખાનાનું તો મેં તો એટલું મહિના દીધા, આપણે 1.5 મહિના ત્યાં રખડવી દવાખાનાના આમ ત્યાં, પૈસો એટલો ઉડાડ્યો. અમે 3 તો લોન બેહારી હતી, કોઈ બધું કર્યું પણ કાંઈ મેળ આવે નહીં. હવે છે ને હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. અમને ઘણા ખરા કમેન્ટ કરતા હોય ને કે આ તમારા ગળામાં શું છે, આનો મતલબ શું છે. હવે તમે સાંભળો કે ઈ પછી સાજીદને મેં કીધું, સાજીદ મેં કીધું આ દવાખાનું પાર નથી પડતું, કાંઈ ડોક્ટરો આપણી રગ નથી જાણતા આમાં શું છે શું નહીં. ડોક્ટર કેવા મોટા મોટા સાયન્સ હોય ઈ આમ મગજ ફરી ગયા. ઈ કે એમઆરઆઈ માં એટલો નખ જેવો રોગ હોય ને તો આવી જાય, તમારો રોગ નથી પકડાતો. ઈ કે પછી ડોક્ટર કે કાંઈ નહીં તમે અહીંયા રહ્યો અને કે અમે એક સહેલું ઓપરેશન કરી દેવી, જો તમારા કિસ્મત હોય તો સારું થઈ જાય, નકર તમે વડોદરા વ્યા જાઓ, જ્યાં તમારા 1.5 લાખનો ખર્ચ થાય, તમને પ્લાસ્ટિક નળી પેક ફિટ કરી દે, તમે જિંદગીમાં બોલી નહીં શકો પણ જીવી શકશો. પણ મેં એવું કહી દીધું. આ ખર્ચો કરવાનું કારણ એ જ હતું, નકર મેં તો પેલા કીધું હતું કે પ્લાસ્ટિક ની નળી, પણ આખી જિંદગી એમાં હું હોય ત્યાં સુધી વાંધો ન આવે. બાકી એમ મૂંગી હોય મૂંગા માણસો એને આપણે જોઈએ છે ને કેમ જિંદગી કાઢે. તો સાજીદ કે મારો પૈસો ભલે ગમે એટલો હું મારું પેન્ટ વેચી નાખે પણ તમે ઈ કે મારા બાઈને બોલતી કરો. ડોક્ટર કીધું અમારથી બનતી કોશિશ કરીએ, તમે છેલ્લે ઈ કે તમારે જો તમારા બાઈની જિંદગી જોતી હોય તો તમે વડોદરા વ્યા જાઓ, ત્યાં તમને હું લખી દઉં, ત્યાં તમને ઓપરેશન કરી દે, પ્લાસ્ટિક નળી ફિટ કરી દે, જિંદગીમાં તમારા બાઈ બોલી નહીં શકી કે. તો પછી અમે વિચારમાં પડ્યા, દેહમાં ફોન કર્યો. પછી સાજીદને મેં કીધું સાહેબ મેં તો આમાં બીજું કાંઈ નહીં પણ આમાં આપણે ગમે એ વસ્તુ કોકે કરાવી છે ને કાકા કહેવાનું છે. મેં કીધું તો સાજીદ કે નહીં એવું કાંઈ ન હોય, અને આ કાંઈ અંધશ્રદ્ધામાં માને નહીં. એ કે નહીં એમાં કાંઈ ન હોય, કે ના રે ના એવું થોડું હોય, એ તો આપણી કઠણાઈ હોય એવું થાય. કે હું તો એમ જ કહેતો કર્મની કઠણાઈ હોય ને એ આપણને મૂકે નહીં. પછી આ તો માયા નહીં. પછી મેં સાજીદને કીધું મમ્મીને વાત કરો કે અનિશા આમ કહે છે કે ગમે ત્યાં તમે ઝોણ કરાવો જોવરાવો કે અનિશાને શું થાય છે એમ. પછી મારા જોવરાયું ને તો અમારા પીર હતા ને જોવરાયું નહીં. પછી મારા હાહુને એક જ શબ્દ સવાલ કર્યો કે તમે ડોક્ટર પાસેથી રજા લઈ લો ને ગામડે વ્યા હોય, હવે તમારે ક્યાંય રખડવાનું નથી થતું, કે તમે સીધા ગામડે. પૈસા અમે તે છે ને 4.5 લાખ રૂપિયા બગાડ નાખ્યા. પછી નક્કી કર્યું અને મારા ડોકમાં નળી, અવડી મોટી નળી હો, અવડી મોટી 9 mm ની અવડી મોટી નળી. ઈ આમાં અમે ફોટા મૂકશું, તમે જોજો. એ 2-3 ફોટા છે અમાર પાસે. મારા પાસે વિડિયો હતા પણ વિડિયો ડિલીટ થઈ ગયા. નકર ઈ નળી કઈ રીતની નાખવાની, કઈ રીતે કાઢવાની, કેવડી હતી બધું. તો વિડિયો મોબાઈલ માં કદાચ ને મળી જશે તો અમે નાખી દેશું. બાકી ચલો ફોટો પાડી લે આપણે તમે જીવનથી મારજો. તમને શું તકલીફ છે?
નહીં જમવું. કે આમાં અહીંયા તમે જોજો સ્ક્રીન ઉપર મારા બધા ફોટા અમે નાખી દઈશું. તો એ નળી મારા ડોકમાં હતી. પછી અમે ગામડે ગયા અને પછી અમારે છે ને પાઠ ને એવું તો ન હોય માખવાનું, એવું કઈ ન હોય. પછી એક અમારા આપણે ગુરુ છે, હા આપણે કેમ હિન્દુ ધર્મમાં ગુરુ ધારણા કરે એમ અમારા પીર હોય એ ન્યાય જાય. અમારે છે ને પાઠ ને એવું ન માંડે એવી રીતના. પછી અમે ત્યાં ગયા તો મને એને હામી બેહારી, એને નથી કાંઈ મને પૂછ્યું કે નથી કોઈને કાંઈ પૂછ્યું, ખાલી મને ત્યાં બેહારી અને એને ખાલી મારા આંગળી હતી ને એની માથે રૂમાલ નાખી દીધો. અને જેન્ટ્સ હોય ને એટલે લેડીઝને ટચ ન કરે, તો એવી રીતની એને મને છે ને આવી રીતના પકડી લીધું. અમે કાંઈ વાત એને કરી જ નથી કે હું છે હું નહીં, ને અમે એને ફોન નતો કર્યો. હા કાંઈ વાત જ નહોતી કરી. ડાયરેક્ટ અમારા પીર હોય એટલે આપણું કામ તો કરે જ ને, આપણે કેમ ગુરુ કરે એવી રીતનું કામ તો કરે ને. તો એને પછી એમ કીધું, અમે ખાલી એટલું જ કીધું કે અમારા આને દવાખાનું ચાલુ છે તો હવે આને કહેવાનું છે કે પછી કઠણાઈનું છે એમ. તો એણે અમને એમ કીધું હતું કે તમારે કઠણાઈનું કરમની કઠણાઈનું નથી, તમારે આમાં કહેવાનું છે. પણ એ કોઈ પણ ઝોન કરતો ને એ નામ ન દે આપણને, તો એને કઈ નામ નહોતું દીધું. અને કોણે કરાવેલ છે એ અમને ખબર છે, અમારે નામ નથી દેવાના. એટલે હતું મારા માવતરના ઘરનું જ, એટલું કહી દઈએ કે હતું મારા માવતરના ઘરનું. કેમ કે અમે લવ મેરેજ કર્યા હતા અને લવ મેરેજ કરી એવું કોઈને ગમતું નથી. એટલે કોઈ આમ રહી એમાં વળી કાંઈક કરી દીધું હોય, ભેળવી દીધું હોય, એવું કરાયું હોય. તો હતું મારા માવતરના ઘરનું. પછી અમારા જે પીર હતા ને એને એમ કીધું કે હવે હું તમને છે ને આજે આ તાવીજનું બહુ બધા મને કહેતા હોય કે અમારા બે જણા ડોકમાં તાવીજ છે ને આ અમારી જિંદગી છે, આ અમારો શ્વાસ છે. જો આ અમારી પાસે ન હોય ને તો અમે કાંઈ નથી, આનાથી જ અમારી જિંદગી હાલે છે. તો આ છે ગોસપાક બાપુના નામના તાવીજ છે. આમાં ગોસપાક લખેલું હોય, કલમો હોય આમાં લખેલો. હા તો એને કીધું કે આ તમે પહેરો એટલે આમાંથી તમને કાંઈ ન થાય. હવે ઓપરેશન આવે ને તો મને તેથી તમારે પછી આ જો હવે કહાનીમાં ટ્વિસ્ટ. બીજા દિવસે અમે તાવીજ લઈને આવ્યા સુરત અને પછી પાછા દવાખાને દાખલ થઈ ગયા. અને ડોક્ટર નો રિવાજ જયારે ઓપરેશન માં લઈ જાય ને ડોક્ટર નો એક રૂલ હોય કે આપણા શરીરમાં એક આટલી નખ જેટલી વસ્તુ ન રહેવા દે. નાકમાં નહીં, કાનમાં નહીં, ડોકમાં નહીં, હાથમાં નહીં, પગમાં આપણું કાંઈ વસ્તુ રહેવા ન દે. ખાલી જે ડોક્ટરના કપડા હોય ને એ જ આપણને પહેરાવે. તો પછી અમે ડોક્ટરને કીધું કે તમે અમારા પાસે બધી વસ્તુ કાઢી લો, પણ જે અમારા તાવીજ છે એને હાથે બાંધ્યા હતા. પછી મેં ડોકમાં પહેર્યા. પછી કીધું હવે ડોક્ટર ને પ્રેમથી ને અમે એકબીજા 2 મહિના એકબીજાના ઓલા તમે આપણે તમારો પ્રયત્ન કરી લીધો. એક આ અમારો વિશ્વાસ છે ને એ અમારો વિશ્વાસ, તમને વિશ્વાસ હોય તો રહેવા જો કે આથી આપણે તમારો તાવીજ બાંધ્યો ને એ જે ચેક કર્યું ને આને કાઈ નહીં, ડાયરેક્ટ એ પછી નળીને હંધી કાઢી નાખ્યું. બીજે દી અમે ડાયરેક્ટ નળીની હંધી કાઢવાની શરૂઆત કરી દીધી. ડોક્ટરે કીધું કાંઈ તમારામાં છે નહીં, કે નળી જેવી આપણે નોર્મલ માણસને હોય ને એવી તમારામાં નળી છે, કે કાંઈ વાંધો નથી તમારી. કે બોલો નકર ડોક્ટર આમ હાથ જોડી ગયા, માથા આમ ખંજોળે કે આના અમારા રોગ. કેટલા 7-8 ડોક્ટર હતા મેન. એ હંધા એમ ભેગા થઈને મીટિંગ કરે કે હવે આને શું કરવું. અને પછી ડોક્ટરે કીધું કે કાંઈ ને તમારો વિશ્વાસ જીતી ગયો, કે તમારો ગામડે ગયા ને એ તમારે ફળી ગયું. કે તો પછી ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, જો તમને હાવ સારું છે હવે તમે કે રજા લઈ શકો છો એમ. પછી બીજા દી સવારમાં જે અમારે ડિસ્ચાર્જ કાર્ડ હતું પાછું અમે ભરી દીધું. ને એ ડોક્ટર છે ને રેડી હતા ને પછી છે ને મારી પાસે જે આને ઓલે ગળાની ટ્યુબનું એક્સ્ટ્રા લાવ્યો હતો ને, જે ગરીબ માણસ સામું હતું ને એને હું એમને પછી અમારે હવે એમ નહીં કે હાલો મેડિકલમાં પાછું દઈને આપણે પૈસા લઈ લઈએ ને એ કઈ વિચાર જ ન કર્યો. અમુક આમાં હંધાઈના ઘર હિરખા ન હોય, તે તો મારું હિરખું નતું. તે અમે એક ભાઈ હતા, અમે રાજસ્થાન ના લગભગ હતા, આપડે ઓલો પાસે ખાટલો હતો ભાભા હતા. તે એને ઓલે ગળાની ટ્યુબ નો હતો ને હું આને યુઝ થાય ને તો આને કરી નાખ્યો યુઝ. પછી અમે નળી વધી હતી ને એ અમે છે ને ફ્રીમાં એમને બધા દર્દીને દેતા આવ્યા. અને પછી ડોક્ટરને કીધું કે તમે તાર અમને ઓલું અમારી સારવાર કરી છે તો તમારો ધન્યવાદ. એને હાથ જોડ્યા અને દવાખાને હાથ જોડતા આવ્યા કે હવે જિંદગીમાં અમને તો હું પણ કોઈને અમારો દુશ્મન હોય ને એને આ દવાખાનું નહીં બતાવતા. કેમ કે દવાખાનું આવે ને ફેમિલી જેને આવ્યું હોય ને એને ખબર હોય એક દવાખાનું જેલખાનું આવે ને એટલે આપણું ઘર હાવ સાફ કરી નાખે. અને તોય હજી કઠણાઈ અમારો પૈસા નથી મેકી. કઠણાઈ કેમ મૂક્યો તો પછી દવાખાનેથી ઘરે આવ્યા 8 દી ચા નોર્મલ બધું આમ ઘરે આમ જેમ પેલા રહેતા એમ રહેવા માંડ્યા. આર્યન દેહમાં હતો એને અમે તેડાઈ લીધો. 9મો દી 6 લોકડાઉન
કઠણાઈ હોય એ કઠણાઈ હોય ને ક્યાંય કરમની ન જાય. કઠણાઈ હોય ને ઈ ક્યાંય ન જવા દે. અને એમાંય લોકડાઉન, અમારા ઘરમાં 1 રૂપિયો ન હોય, ખાલી 700 રૂપિયા ઘરમાં પડ્યા. લોકડાઉન થઈ ગયું, ઘરમાં અનાજ ન હોય, ના, કાંઈ મારી માથે હંધાઈ છે ને મારી પાસે 4.5 લાખ રૂપિયા મળે. 4.5 લાખ રૂપિયા લેણું. અને એમાંય લોકડાઉન આવ્યું, દેહમાંથી એમ કે આ વિયાવો. પછી આર્યનો જે આવ્યો એનો બીજો દિવસ થયો. પછી અમે પાછા દેહમાં ગયા, 700 રૂપિયાનું પેટ્રોલ હતું, એ ગાડીમાં પુરાવ્યું. પાસે વાપરવાના ને એમાં પછી 50-60 રૂપિયા જેવું અમાર પાસે પડ્યું હતું, જાજુ તો નતું. પછી ઉછીના ને એમ કરીને આમ થોડા ઘણા આમ પૈસા પાસે રાખ્યા હતા, એવું નતું કે હાવ આમ 0 કરીને ગયા હતા. આપડે દોસ્તાર હોય ને એ એમ તે થોડુંક આપણી મદદ કરે, બહુ જાજુ તો નહીં. એક હતો હગર કા હા, હગર હતો ને, હગરનો દોસ્તાર હતો, એને અમને બહુ મદદ કરી છે. એટલે આમ પૈસા ટકે બહુ કરતો. પૈસા ટકે બહુ મને મદદ કરી. એમ તો બીજા એક ભરવાડના હતા છોકરા, એને ઘણા ખરી અમારા દવાખાનામાં દોડવામાં બધી બહુ મહેનત કરી, મદદ કરી છે. એમ તો એના અમુક દોસ્તારો પૈસા ય ન પોગે હકે, ઈ આમ અમુક આમ સેવામાં, મદદ કરે એમ કે આ મદદ કેમ બધા દવા લેવા જવાનું થાય. એમાં સિમેન્ટ મેરો હોસ્પિટલ થી કિરણ હોસ્પિટલ ને પછી ભરત કેન્સર ને એ એમ સેટું પડે. એટલે સુરતમાં રહેતા હોય એને તો ખબર જ હોય. એટલે આના પછી ના દોસ્તારો દવા લેવા મદદ કરવા જવાનું બહુ થાય. આવતા બધા એમ. એટલે હું આ હતી અમારા દવાખાનાની સ્ટોરી, આ હતું મારું ગળાનું ઓપરેશન. અને જો હું ફોટો પણ મારો મૂકીશ, આ મારો કેવો ડાઘ છે ઈ. તો આ મારું છે ને ઓપરેશન હતું, અને આવી રીતનું મારે બધું થયું હતું. અને આમાં છે ને કોઈ એમ કહેતા છે કે આ અંધવિશ્વાસ છે ને, પણ અંધવિશ્વાસ નથી, અમે ન માનતા. પણ જ્યારે આપણે માથે પડે ને ત્યારે આપણે માનવું પડે છે. તો છે ને એવું ઘણા કરાવી શકીએ છે કે આપણે જિંદગી પથારી ફેરવી નાખે. નો મરવામાં રહેવા દે, નો જીવવામાં રહેવા દે. ને હાલો ફેમિલી, હવે તો છે ને વિડિયો બહુ લોંગ થઈ ગયો છે. લોંગ થઈ ગયો છે. તારું ફેમિલી જો આ હતી મારી પછી operation. કલાકનો પાછો થઈ જાય. તો આ હતી અમારી ઓપરેશન સ્ટોરી, અને ઇમોશનલ છે થોડીક, પણ અમે હિંમત કરી જઈએ છીએ. અત્યારે અમારા બે નાયકમાં જળજળી આવતા હતા, પણ ના પણ તો કાંઈ નહીં ફેમિલી, જો નહોતું રહું ને તોય છેલ્લે રોવાઈ ગયું. કેમ કે એ સમય જ અમારો એવો હતો ફેમિલી. અમે એન્ડ એ આખા વિડીયામાં છે ને અમે હિંમત કરી ગયા કે નથી રહું. અમે આ આખા વિડીયામાં તમે જોજો, જળજળી અમને બેયને આવી જતા હતા. એવું નહોતું કે મને એકના. જો સાજીતે અત્યારે મને સાની રાખતા એ રોવા મળ્યા હતા. કેમ કે સમય હંધાઈના જીવનમાં એવો સમય આવતો જ હશે કે કારક તો એવો દુઃખનો દિવસ આવી જાય, ઘરમાં ખાવા ખીચડી ન હોય, તો કંઈ નહીં, સમય એવો હતો ને એટલે અમને રોવાઈ ગયું છે. બાકી તમને બધાને ઇમોશનલ કરવાની અમારી કંઈ ઓલું હતું નહીં કે તમને આવું બધું દેખાવો કરી એમ. પણ કાંઈ નહીં, હાલો વિડીયો સારો લાગે તો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અને લોકડાઉનની સ્ટોરી સાંભળવા માટે કોમેન્ટ કરી દેજો. ચાલો, બાય બાય.